વિસ્તારમાં આવેલ લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે। મોતને ભેટેલા આ બાળકોની ક્યાંય અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નીકળ્યો હતો। તેમાં પણ શહેરના ખાસવાડી સ્મશાનમાં તો શિક્ષિકા અને તેમની શિષ્યાના મૃતદેહને એક સાથે અગ્નિદાહ અપાયો હતો। ત્યારે હાજર રહેલા લોકોની આંખો આંસુથી છલકાઈ હતી। આ ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટનારાઓમાં બીજા ધોરણમાં ભણતી અને આજવા રોડ પર પ્રતિભા સોસાયટીમાં રહેતી નેન્સી માછી તેમજ આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થાય છે। આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી અને યોગાનુયોગ એક સાથે કારેલીબાગના ખાસવાડી સ્મશાને પહોંચી હતી, જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીનીના નશ્વર દેહને એકબીજાની આજુબાજુમાં જ અંતિમ સંસ્કાર થયા હતા।